વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પીરિયડમાં સુભાષિત સપ્તક કે જેનું પ્રાસ્તાવિક છે આપણે જોયેલું હતું. આ જે 7 શ્લોકો છે એ બધા ગેય પ્રકારના છે, ગાઈ શકાય એવા છે અને બધા છે એ છંદોબદ્ધ છે એ રીતે રચના કરવામાં આવેલા છે. હવે તમે જોજો, સનેહી પંથા, સનેહી કંથા, સને 1 2, પંથા 3 4, સનેહી પાછું 5 6, કંથા 7 અને 8. હવે 8 ચોક ને 32, બરાબર. એટલે કે અહીંયા અનુષ્ટુપ છંદ છે. અનુષ્ટુપ બોલાય ગુજરાતીમાં, અનુષ્ટુભ બોલાય સંસ્કૃતમાં, બરાબર. આની માહિતી આપણે સૌથી પહેલી જ્યારે વેદામૃતમવાળી શરૂઆત કરી હતી, વેદ આ બધો પરિચયની શરૂઆત કરી હતી ત્યારે આપણે જોઈ છે, બરાબર. ફરીથી આપણે જોશું. એટલે કે 8 અક્ષર છે એ છૂટા પડશે. સનેહી પર્વત લંઘનમ, શનેર્વિદ્યા શનેર્વીતમ પંચતાની, શનેહી શનેહી. હવે આનો રાગ છે ને, એનો છંદ છે એવું છે, પંચમ લઘુ સર્વત્રમ, સપ્તમમ લક્ષણ છે, સપ્તમ દ્વિચતુર્થયો, ગુરુ ષષ્ઠમ ચ પાદાનમ, શેષેશ્વ નિયમો મત, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્यै 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 નમો નમઃ. સનેહી પંથા સનેહી કંથા, સનેહી પર્વતલંઘનમ, શનૈર્વિદ્યા શનૈર્વીતમ પંચેતૈતાની શનૈ શનૈ. પંચે એતાની છે, પંચ પ્લસ એતાની, પંચે એતાની શનૈ શનૈ, બરાબર. આવી રીતે તમારે ગાવાનું. સનેહી પંથા, સનેહી, બે રાગ અલગ અલગ થશે, બરાબર. સનેહી કંથા સનેહી પર્વતલંઘનમ, શનૈર્વિદ્યા શનૈર્વીતમ પંચેતાની શનૈ શનૈ. હવે આમાં એક વધારાનો શબ્દ આવ્યો, શને. શને દર વખતે શનેહીનો અર્થ શું થાય? ધીમે, બરાબર. શનેહી પંથા, પંથા એટલે કે રસ્તો, પથ, બરાબર, માર્ગ, રસ્તો. શનેહી ધીમેથી માર્ગ કાપવો. શનેહી કંથા. હવે કંથા એટલે શું? આપણે ક્યાંક સાંભળેલું હોય કંથા શબ્દ, બરાબર. એ વાત છે ગોદડીની, ધીમે ધીમે બનાવી, બરાબર, ધીમેથી ગોદડી બનાવી. શનેહી પર્વત લંઘનમ, શને એટલે ધીમેથી, પર્વત લંઘનમ એટલે કે ઓળંગવો, ધીમેથી પર્વત ઓળંગવો. પહેલી લીટી ફરીથી ચેક કરીએ છીએ. શનેહી પંથા ધીમેથી રસ્તાને ઓળંગવો, ધીમેથી ગોદડી બનાવી, ધીમેથી પર્વતનું લંઘનમ એટલે કે ને ઓળંગવો. શનેહી વિદ્યા ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. શનેહી વીતમ ધીમે ધીમે ધન છે એમાં વધારો થાય, બરાબર, ધીમે ધીમે ધન છે એ કમાવું. પંચ એટલે 5. કયા 5? પંથ કંથ પર્વત વિદ્યા અને વિત. સમજાઈ ગયું? આ 5 વસ્તુ. પંચ એતાની એટલે કે આ 5, બરાબર, બાબતો એમ લેવાનું આપણે. 5 વસ્તુ લ્યો તો પણ ચાલે, બરાબર. શનેહી શનેહી ધીમે ધીમે થાય છે. હવે રસ્તો કાપવો હોય અને બેસી જઈએ, વિચારીએ ક્યારે રસ્તો કપાશે, ક્યારે ના, પણ કદાચ એ વિચાર કરતાં કરતાં હમણાં કપાઈ જશે, હમણાં કપાઈ જશે ને ધીમે ધીમે ચાલતા થઈએ તો ધીમે ધીમે રસ્તો કપાય. ધીમે ધીમે ગોદડી છે એ બનાવાય. સૌથી પહેલાં જે બહારનું કાપડ છે, જે વણવાનું છે જેની ઉપર, એને રાખે. એની ઉપર છે એ બધા વધારાના જે રૂ રાખવું હોય તો પહેલાં રૂ રાખે, પછી એની અંદર જે બધું કાપડ પાથરવાનું છે કાપડ પાથરે, વળી પાછું રૂ પાથરે, પછી બીજી બાજુનું કોટિંગ કરે, પછી એની આજુબાજુની જે ધાર કરવાની હોય તો વચ્ચે ચોરસ ચોરસ છે એ ટેભા લઈએ, બરાબર, ધીમે ધીમે કરે. અને પછી આગળ એને બાજુમાં પાઇપિંગ કરે તો એ કાંઈ એમ તરત ને તરત ગોદડી છે એનું વણાટકામ ન થાય, બરાબર. શનેહી પર્વત લંઘનમ, ગિરનાર પાસે જઈને બેસીએ અને કહે કે હવે આ ગિરનાર પર્વત ક્યારે ચડાશે, પણ શનેહી શનેહી ધીમે ધીમે ચડો તો ગિરનારની ટોચ સુધી પહોંચી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો તમારા જીવન સાથે જોડાયેલી બાબતો છે આમાં. શનેહી વિદ્યા, બરાબર, સીધા તમે 10મા ધોરણમાં ઠેકડો ન મારી શકો. એના માટે પહેલાં બાલ મંદિરમાં, પ્લે ગ્રુપમાં, સિનિયર જુનિયર જે આગળ આગળ ભણવાનું છે સિલેબસ એમ ભણો. તમારા બધા જે જ્ઞાન શક્તિ છે, શબ્દ શક્તિ છે એનો વિકાસ થાય, પછી તમે 10મા ધોરણમાં આવી શકો.
બરાબર. એટલે શનેહી વિદ્યા ધીમે ધીમે, શનેહી વિતમ રૂપિયો કાંઈ એક ધારું. આજે ધીરુભાઈ અંબાણી છે એનું તમે જીવન ચરિત્ર તમે વાંચો ક્યારેય તો તમને ખબર પડે કે ધીરુભાઈ અંબાણીએ આ રિલાયન્સ ઊભું કરી દીધું તો શું એને રાતોરાત રિલાયન્સ ઊભું કરી દીધું છે? એક દિવસમાં વિચાર્યું કે જે રિલાયન્સની કંપની સ્થાપી છે હા સક્સેસફુલ થઈ ગયો? નહીં ભાઈ. રિલાયન્સની કંપનીનો જે સ્થાપનાર છે ને એનું તમે એની બાયોગ્રાફી, એનું જીવન ચરિત્ર વાંચો તો તમને ખબર પડે કે એ વ્યક્તિ છે ને એ રાત્રે નાઇટ લેમ્પમાં વાંચીને પરીક્ષા આપેલો વ્યક્તિ છે. સ્ટ્રીટ લાઇટ પહેલાં બહુ પ્રખ્યાત હતી, સ્ટ્રીટ લાઇટ, ત્યાં જઈને એ વ્યક્તિ છે પોતાનું કાર્ય કરતો. બરાબર. ત્યારે આવું રિલાયન્સ નામનું એમ્પાયર આટલું મોટું થયું છે. કોઈ પણ વસ્તુ છે એ ઝડપથી પ્રાપ્ત થાય નહીં, પણ ધીમે ધીમે એમાં કાર્ય કરવાનું શરૂ તો કરી દેવું જોઈએ. હવે તમે ધીમે ધીમે 10મા તરફ પ્રયાણ તો કરશો, તમને ખબર નહીં હોય કે આ વર્ષ કેમ આવી ગયું ને કેમ પૂરું થઈ ગયું, પણ આખો 9માનો જે બેઝ છે ધીમે ધીમે કાપો એટલે 10મામાં તમને ઉપયોગી બને. એને યાદ રાખો એટલે તમારે એનું કાર્ય છે સારી રીતે તમે કરી શકો. એટલે અહીંયા જે વાત કરેલી બરાબર, શનેહી પંથા શનેહી કંથા, એ તમારા માટે ઉદાહરણ છે બરાબર. પણ ધીમે ધીમે જો તમે અત્યારથી બધામાં ફેરફાર લઈ આવો તો એ કાર્ય છે એ ધીમે ધીમે આગળ તરફ વધી જાય છે. નેક્સ્ટ બીજું જોઈએ. ચાલો. શીલમ શૌર્યમ આલસ્યમ પાંડિત્ય મિત્ર સંગ્રહણમ અચોર હરિણ્યાની પંચેતા અન્યક્ષયો નિધિ. હવે અહીંયા પણ પંચની જ વાત કરી છે. 5 ઉપરે પંચ આવ્યું, અહીંયા પંચ આવ્યું, અહીંયા ખજાનો નિધિ. બરાબર. હવે અહીંયા પણ અનુષ્ટુપ છંદ જ રહેલો છે. શીલમ શૌર્યમ આલસ્યમ ત્યાં છૂટું પડશે. પાંડિત્ય મિત્ર સંગ્રહણમ અચોર હરિણ્યાની પંચક્ષયાંતાન્યોક્ષય નિધિ. બરાબર. આપણે અનુષ્ટુપ શીલમ શૌર્યમમાં એટલે આપણે યા દેવી સર્વભૂતેષુનો રાગ લેવો હોય તો એ પણ લેવાય. બરાબર. તમને જે રીતે ફાવતું એ રીતે તમે ગાઈ શકો. શીલમ શૌર્યમ આલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહણમ અચોર હરિણ્યાની પંચતાન્યક્ષયો નિધિ. બરાબર. એમ લેવું હોય તો એમ પણ લેવાય. તમે જેમ યા દેવી સર્વભૂતેષુનું એ ગાઈ લેવાનું. તમારે યા દેવી સર્વભૂતેષુ શીલમ શૌર્યમ આલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહણમ અચોર હરિણ્યાની પંચોતાનક્ષયો નિધિ. તો એ પણ ચાલે, તમને જીવરાગ ફાવે એ તમે લઈ શકો. પણ અનુષ્ટુપમાં 8 અક્ષર છે એ ખાસ યાદ રાખવા. તમને છંદ એટલે કરાવું છું. 10મા ધોરણના ગુજરાતીના સિલેબસમાં તમારે આ અનુષ્ટુપ કયો કે અનુષ્ટુપ કયો, ગુજરાતીમાં અનુષ્ટુપ છંદ પાછો પૂછાશે. જેમાં તમને એમને કીધું હોય કે 32 અક્ષરમાં કયો છંદ હોય, જેમાં 8 હોય, 16 અક્ષર હોય, તો તમને ખબર પડવી જોઈએ કે અનુષ્ટુપ છંદ છે એ તરીકે ઓળખાય છે. બરાબર. શીલમ, શીલ એટલે સારું ચરિત્ર. બરાબર. શૌર્ય સુરવીરતા, આલસ્ય નમ આલસ્ય, શૌર્યમ ત્યાં છૂટું પડે, તમે સીધું જોશો. અનાશલ જો શીલ શૌર્યમ પછી શૌર્યમમાંથી મ છૂટો પડે, મ માંથી અ પછી ના લસ્ય એટલે કે જે આળસ નથી કરતા તેવા, એટલે અહીંયા ઇનડાયરેક્ટ લેવાનું ઉદ્યમશીલ. બરાબર. મહેનત કરશે. સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, અહીં સુધી અટકી પછી આવે પાંડિત્ય પંડિતાઈ, મિત્ર સંગ્રહણમ સારા મિત્રોનો સંગ્રહ. મિત્રો તો ઘણા મળે, આપણે એમ કે તાળી મિત્રો મળે, ખાલી મિત્રો મળે, પણ સુખ દુઃખમાં જે સાથે રહે ને એ જ આપણો સાચો મિત્ર હોય. બરાબર. તો એ મિત્ર છે તો એ મિત્રનો સંગ્રહ પણ કેવા સારા મિત્ર. બરાબર. એનો સંગ કરવો જોઈએ, એનું ગ્રહણ કરવું જોઈએ. બરાબર. શીલ સારું ચરિત્ર, શૌર્ય શૂરવીરતા, અનાલસ્ય એટલે કે આળસ ન કરે તેવો એટલે કે ઉદ્યમશીલ, પાંડિત્ય એટલે કે પંડિતાઈ, મિત્ર સંગ્રહ સારા મિત્રોનો સંગ્રહ, અચોર જે ચોરી ન, અનો અર્થ અહીંયા બેટા ખાસ યાદ રાખજો, અ છે સંસ્કૃતમાં નકારવાચકમાં વપરાય. બરાબર. એટલે કે જે ચોર નથી તેવું અચોર. બરાબર. એટલે ચોર જે ચોર છે ચોરી ન કરે તેવી, શકે તેવી. પંચ એટલે કે આ 5 બાબતો કેવી છે? ખજાના રૂપ છે. એ કોઈ ચોરી ન કરી શકે. કઈ બાબતોનો? સારા ચરિત્રનો, શૂરવીરતાનો,
ઉદ્યમશીલતાનો, પંડિતાઈનો અને સારા મિત્રનો ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો છે એ ખજાના રૂપ છે, ક્યારેય ખૂટે જ નહીં. બરાબર, એ વાત કરેલી છે. આ સૌથી શ્રેષ્ઠ ખજાનો કયો તો કે આપણું ચારિત્ર, આપણી શક્તિ, બરાબર, શૂરવીરતા, પછી કીધું આપણને આળસ ન કરવી તે એટલે કે ઉદ્યમશીલતા, મહેનત કશ, પાંડિત્ય, પંડિતાઈ, સારા મિત્રનો સંગ્રહ. આ અચોર હરિણિયાની, જે ચોર આને કોઈ દિવસ ચોરી શકતો નથી, એવો આ 5 બાબતોનો, 5 વસ્તુઓનો ખજાનો છે, નિધિ એટલે ખજાનો, ભંડાર છે, એ જોવા મળે છે. ત્રીજામાં આગળ વધીએ. સહતી શ્રેયસીમ પુષા વિષ્ણુ સે શ્રી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંદુલા. હવે આ પણ 8 અક્ષર છે. સહતી શ્રેયસીમ પુષા વિષ્ણુ, ત્યાંથી પુષા મટકવાનું છે. બરાબર, એટલે 8 છે. એ અક્ષર તમારે ગણવાના, જોડાક્ષર ભેગા ગણાય અને એક ગણવાનો હોય. નીચે નથી છૂટું પડશે. તુષેરપી પરિભ્રષ્ટા ન. બરાબર. યા દેવી સર્વભૂતેષુ સહતી શ્રેયસીમ પુષા વિષ્ણુ ગુણેષ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાના. એટલે તંદુલાહા, તંદુલ એટલે શું? આ શબ્દ તમારે વળી પાછો 10માં આવીને ઊભો રહેશે. તંદુલ શબ્દ, બરાબર, જે ધાન્ય છે એક પ્રકારનું. બરાબર, જે તંદુલ છે એ ધાન્ય તરીકે આપણે ભણીએ છે. આમ તો આમ છોડેલા ચોખા કહેવાય. આખા આપણે પૂતળા કહીને, જે ઘઉંમાં જેમ પૂતળા હોય ને એમ ચોખામાં પણ, ચોખામાં એના ઉપરના કણસલા આપણે જે કહીએ એ હોય. બરાબર, ચાલો. એટલે આ ત્રીજામાં પણ કયો છંદ છે વિદ્યાર્થી મિત્રો? અનુષ્ટુપ છે. સહતી શ્રેયસીમ પુષામ વિષ્ણુ ગુણેસ્વ અપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંદુલા. ચાલો. શ્રેયસીમ પુષામ વિષ્ણુ ગુણેસ્વ અપી, બરાબર, તૃષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંદુલા. એટલે અહીંયા જે વાત કરે છે તંદુલ એટલે કે કેવા, તો કે ચોખા, ક્યારે ઉગે નહીં એવા ચોખા. એ કાચો હોય, એ ભાત છે ને થોડું કાચું હોય. ચાલ. સહતી શ્રેયસી. હવે શ્રેય શબ્દ, એ શબ્દ ખાસ જોવાનો છે. શ્રેય અને પ્રેય. પ્રેય વસ્તુ શું છે? જે પ્રિય વસ્તુ છે એ શ્રેયસ્ક નથી. જે આપણને ગમતી હોય, ઘણીવાર આપણે ખાલી બહારના પ્રલોભનથી જોઈએ, પણ એ આપણા માટે શ્રેયસ્ક ન હોય. એ શ્રેયની બાબત છે, કલ્યાણકારી બાબત છે. બરાબર. વિષ્ણુ ગુણેશ્વ અપી બંધુષ. વિગુણે, ગુણ વગરનો એવો અર્થ નથી લેવાનો, વિરોધી ગુણવાળો. બંધુસુ, બંધુ એટલે સગા સંબંધીઓ. વિરોધી ગુણ ધરાવનાર બંધુસુ, સગા સંબંધીઓમાં પણ. પુષામ, બરાબર, પુષામ એટલે કે મનુષ્ય. બરાબર. સહતી શ્રેયસી, એકતા છે એ કલ્યાણકારી હોય. ત્રીજામાં સંગઠન છે. બરાબર, કેમ સાથે રહેવું એની બાબત છે દર્શાવેલી છે. સહતી એટલે સાથે રહેવું, એકતા કરવી. શ્રેયસી, આપણને ઘણીવાર અલગ રહેવું પ્રિય લાગતું હોય કે આ બધા શું હોય, બધા ભેગા થાય છે, મેં બધા હારે રહે છે ને આ લોકો હારે મને નથી ભાવતું ને એને આપણી હારે નથી ભાવતું, પણ પ્રિય છે, પણ શ્રેયસ્ક નથી, કલ્યાણકારી નથી. શું કીધું? વિરોધી ગુણ ધરાવતા હોવા આપણા બંધુ એટલે સગા સંબંધીઓમાં પણ પુષામ માણસોમાં એકતા. સહતી શ્રેયસી, કલ્યાણકારી છે, કેમ કે એ લોકો જ આપણને કામ આવશે. તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંદુલા. બરાબર. તુષૈર અપી, તુષ એટલે કે કુસ્કા. બરાબર. પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંદુલા એટલે કે જે એમાંથી છૂટું પડે છે, કુસ્કામાંથી, એટલે કે જે ભાત છે, તંદુલ છે, એ જે આખા થવાના છે, એ કણસલામાંથી છૂટા પડે તો ચોખાના દાણા એ ક્યારેય છે એ ઉગતા નથી. બરાબર. એટલે કે એ ચોખાના દાણાનો ક્યારેય હવે વિકાસ થતો નથી. તુષેરપી પરિભ્રષ્ટા, તુષ કુસ્કાઓમાંથી છૂટું પડાય છે. પ્રરોહંતી તંદુલા, તે ચોખા પ્રરોહંતી
ઉગતા નથી, ક્યારેય પણ ઉગવાની શક્યતાઓ દર્શાવતા નથી. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્યમ સમમ પ્રિયમ. વિદ્યાર્થી મિત્રો, આ પણ અનુષ્ટુપ છંદ છે. યા દેવી સર્વભૂતેષુ નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્યમ સમમ પ્રિયમ. શું કે છે? ન પ્લસ અસ્તિ, બરાબર, અસ ધાતુ છે, બરાબર. નાસ્તિ નથીના અર્થમાં તમારે લેવાનું છે. નાસ્તિ, અસ્તિ એટલે છે ને, નાસ્તિ એટલે નથી. મેઘ સમમ તોયમ, મેઘ વરસાદ, સમ સમાન, તોયમ એટલે પાણી. મેઘ સમાન એ કોઈ પાણી નથી, કેમ કે એનું પાણી જે મીઠું કુદરતી રીતે આવે છે એવું મેઘનું પાણી જેટલું મીઠું છે. તમારે 7th સ્ટાન્ડર્ડમાં કાવ્ય આવતું હતું, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, મેહુલા મેઘ એ તીથે મીઠી મોરી માતરે, બરાબર. અહીંયા છે એ વાત કરેલી છે શેની? કે નાસ્તિ ન પ્લસ અસ્તિ એમ છૂટું પડશે ત્યાં, બરાબર. સ્વવર્ણ સંધિનો નિયમ છે, અ પ્લસ ઇઝ ઇક્વલ ટુ આ. મેઘ સમાન જળ નથી, બરાબર. ચ પ્લસ આત્મ સમ, ફરીથી અહીંયા સવર્ણ સંધિ છે, ચાત્મ, ચ પ્લસ અ, ચા, બરાબર. ચમાંથી અ છૂટો પડે અને બીજો અ, આત્મ. નાસ્તિ ચાત્મ સમમ બલમ, આત્મ આપ જેવું, આત્મા જેવું કોઈ બળ નથી. નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ન પ્લસ અસ્તિ, ચક્ષુ સમમ, ચક્ષુ આંખ સમાન કોઈ તેજ નથી, બરાબર. નાસ્તિ ધાન્ય સમમ પ્રિય, ધાન્ય સમાન પ્રિય વસ્તુ કાંઈ નથી, બરાબર. જો સમજો, મેઘ સમાન કોઈ પાણી નથી અને આત્મા જેવું કોઈ બળ નથી. જે મનમાં એકવાર વિચારી લઈએ, ઠાની લઈએ કે ભાઈ મારે આટલા ટકા મેળવવા છે, મારે આવી રીતે મહેનત કરવી છે, દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે તમારા આત્મબળને ક્યારેય ભાંગી શકે, બરાબર. ચક્ષુ સમાન કોઈ તેજ નથી. આપણી આંખ જે જોવે છે, તમારે આંખની રચના આવતી હશે, બરાબર. ગીકી છે એનું પ્રસરણ થાય, ખબર નહીં 10મામાં આવે છે કે 9મામાં મને, પણ આંખની આખી રચના આવે છે, બરાબર. એ આંખની રચનામાં આંખ છે આખી, એને તમે ડ્રો કરાવે અને જે આંખ છે એની કીકીનો ભાગ છે કેવી રીતે વર્ક કરે એ ખાસ સમજવા જેવું છે. એટલે એના જેવું તેજ શેમાં છે નહીં, બરાબર. એટલે કે છે ને, તું તારા દિલનો દીવો થાને, બરાબર. અહીંયા બે બાબત કરી, દિલ એટલે કે આપણે આત્મબળ અને એનો દીવો થા, એટલે કે તું તારી જાતનું તેજ છે એ પ્રગટાવ, એ વાત અહીંયા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે બહુ કામનું છે, બરાબર. એકવાર કદાચ તમને આ સુભાષિત લાગી જાય ને તો આખી જિંદગીનો બેડો પાર થઈ જાય. ધાન્ય સમમ પ્રિયમ, બરાબર. અનાજથી મીઠું કાંઈ હોય જ નહીં, એની સમાન કાંઈ પ્રિય વસ્તુ નથી. એવી કકડીને ભૂખ લાગી હોય શિયાળામાં, અત્યારે તો તમારી સ્કૂલ શરૂ નથી પણ 12:30 થાય ને છોકરાઓના મોઢા જોવા જેવા થઈ જાય. છેલ્લા પિરિયડમાં મારે ભણાવવાનું હોય એટલે એમાં જો સંસ્કૃતનો પિરિયડ છેલ્લો લેવાનો થાય, છોકરાઓ ઘડીક વાર એમ કે મેડમ બસ કરો ને, હવે 12:30 થઈ જાય ને ત્યાં તો એ લોકોને બસ આમ પૂરું થઈ જાય બધી વસ્તુ. અને એમાંય જો કંઈક આવો ચોખાનો અને વાનગીનો ને એવો કોઈ પાઠ હાલતું હોય એટલે તો પછી છોકરાઓના મોઢા જોવા જેવા હોય, બરાબર. એટલે ધાન્ય સમાન અનાજ જે ધાન્ય ઉગે છે એના જેવી કોઈ પ્રિય બાબત નથી. ઓલો ઘરનો ટાઢો 2 દિવસનો છાશને રોટલો હોય ને તોય મજા આવે, મીઠો લાગે, ભૂખ છે એટલે, બરાબર. એના સમાન બીજી કોઈ બાબત છે એ પ્રિય હોય નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આજે અટકાવીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે ફરીથી આ સુભાષિત સપ્તકના શ્લોક જે બાકી છે એ રાગ સહિત તમને ફરીથી શીખડાવીશ.